હાલો સીતારામ બધાને. આજે મિત્રો દરિયાની સફર કરવાની છે, તો તમને પણ સાથે દરિયાઈ માર્ગની સફર કરાવવાની છે. આજે હજીરા સુરતથી ઘોઘા ભાવનગર જઈ રહ્યા છીએ ને રોરો ફેરીમાં મુસાફરી કરવાના છીએ. તો આવો તમને બધાને સાથે આજ આનંદ કરાવીએ દરિયાની સફર. હાલો, રોરો ની અંદર જો આપણા કાર્ગો ની અંદર આવી ગયા છીએ. તો આ બધું પાર્કિંગ છે નીચે ફોર વ્હીલર નું, અને ફોર વ્હીલ જે છે એની પાછળ ટુ વ્હીલ પણ છે. પાછળ ટુ વ્હીલ નું પાર્કિંગ છે અને આ ફોર વ્હીલ નું પાર્કિંગ છે. આપણે પાર્કિંગમાં ઉભા છીએ અને અહીંયા બધો સામાન મૂકી દેવાનો હોય છે. આ સ્ટેન્ડ છે ને એમાં બધો સામાન મૂકી દી અને અહીંયાથી જ આપણે ઉપર જવાનું છે. આ દાદર છે ઉપર જવા માટેનો. હા, આપણે ઉપર આવી ગયા છીએ. જો અહીંયા સ્ટોર પણ છે. વસ્તુ કઈ ખરીદવી હોય તો અહીંયાથી મળી જતી હોય છે. અહીંયા ગેમ ઝોન પણ છે, નાના બાળકો ગેમ રમતા હોય છે. આપણે આમાં આગળ સીધું જવાનું છે. આવો. આ જુદા જુદા ક્લાસ છે. આ બિઝનેસ ક્લાસ છે. જો આવી શકે છે બિઝનેસ ક્લાસમાં. આવો આગળ બતાવું. આટલી મોટી જગ્યાઓ હોય છે. આવો અંદર બતાવું. હજીરાનો કાંઠો. આપણે કાર્ગો હજી ચાલુ નથી થયો. આપણે ધાબા ઉપર આવી ગયા છીએ. આ હજીરા. તો આ રીતે ખુરશીઓ નાખેલી છે ઉપર, બધા આ રીતે બેસી જાય. કુદરતી વીજળીનો જો આમાં પણ ઉપયોગ કરવામાં આવેલો છે. ઉપર જો આ સોલાર છે, ઉપર આ સોલાર સિસ્ટમ નાખેલી છે. એટલે કુદરતી પાવર નો ઉપયોગ કરવામાં આવ્યો છે આ કાર્ગોમાં પણ. હવે ઉપડવાની તૈયારી થઈ ગઈ છે. ગરબાની મોજ ચાલુ છે જયારે તો.
જો આ એન્ટર થવા માટેનો રસ્તો છે. જો આ દરવાજો છે, અહીંયાથી એન્ટ્રી થાય છે. આપણે હવે ચાલુ થઈ ગઈ છે. ક્યારેક મુસાફરી કરજો મિત્રો, બહુ જ મજા આવે છે. હવે આમાં જો આપણે ટિકિટની વાત કરીએ ને તો ટિકિટ 700 રૂપિયા છે પર પેસેન્જરે, અને ટુ વ્હીલ લઈને અમે આવ્યા છીએ બરાબર, તો ટુ વ્હીલના 200 રૂપિયા છે. તો 2 પેસેન્જર અને 1 ટુ વ્હીલ એટલે 100 રૂપિયા ટિકિટ થઈ છે. અને જુદું જુદું આમાં બધામાં જુદો જુદો ભાવ છે, અલગ અલગ ભાવ છે. બધા અલગ અલગ ભાવ હોય છે. જો આમાં એક બિઝનેસ ક્લાસ છે તેનો, અને એક જો ટીવી કહીએ છે એક ક્લાસનો, એનો બંનેનો ભાવ સરખો છે. ત્યાર પછી ઓલી બાજુ જઈએ ને તો કેબિન ક્લાસ છે. હવે ત્યાં રૂમ સિસ્ટમ છે, એટલે 6000 થી 2000 એવી રીતના, એમાં 6000 ને 2000 આ રીતના રૂમ પણ છે. એટલે એ ઓલી બાજુ છે. ચાલો તમને એ બતાવું જરા. જો આ જે છે ને કેબિન ક્લાસ, આમાં રૂમ સિસ્ટમ છે. આ બધું ગેમ ઝોન છે, બાળકો માટે એનું બહુ મજા આવે છે. અને સ્ટોર પણ છે, ચીજ વસ્તુ કઈ જોઈએ તો આપણે આ લેડી સ્ટોર છે, એક આગળ બીજો પણ સ્ટોર છે. નાની મોટી ચીજ વસ્તુઓ અહીંયાથી મળી જતી હોય છે. અને અહીંયા કેન્ટીન પણ છે. ચાલો તમને કેન્ટીન પહેલા બતાવ્યું. નાસ્તા પાણી કરવા હોય તો અહીંયા બધું મળી રહે છે. થોડું મોંઘું હોય છે, પણ નાસ્તા પાણીની બધી જ વસ્તુ અહીંયા મળી જતી હોય છે. જો આ કેન્ટીન છે. આ જો બધા અહીંયા નાસ્તો કરે છે. ચા, કોફી, ઠંડા પીણા, પાણી, નાસ્તો આવું બધું જ એમાં અંદર મળી રહે. થોડું મોંઘું હોય છે. Token number 107. છે કે હમણાં આપણે મેનુ જરાક જોઈ લઈએ, મેનુ બતાવું તમને. જો આ મેનુ છે. એ મેનુ જોઈએ ને આપણે તો એક સમોસા ને 70 રૂપિયા છે. અને સેન્ડવિચ ના છે ને 160 સાદી સેન્ડવિચ, અને 210 સુધી સેન્ડવિચ નો ભાવ છે. આવડી મોટી કેન્ટીન છે. તમને નાસ્તામાં ઘણી બધી વસ્તુઓ મળી જાય છે. પાવભાજી થી લઈ અને સમોસા સુધીની વસ્તુઓ મળે છે. તમે નાસ્તામાં ભાઈ શું લીધેલું છે? સેન્ડવિચ. અહીંયા શું પ્રાઇસ હોય છે સેન્ડવિચ ની? 190 રૂપિયા. જો આ ભાઈ છે ને સેન્ડવિચ નો નાસ્તો કરે છે. 190 રૂપિયા છે સેન્ડવિચ. વસ્તુ સારી છે, સારું મળે છે. વસ્તુ સારી છે. હાલો, ઘોઘાની નજીક આવી ગયા છે. એકદમ પાછળ પાસ આવ્યું છે આ વખતે કાર્ગો. ઘોઘા એકદમ નજીક આવી ગયું છે, અને હવે નીચે મોકલે છે બધાને. લગભગ 3 જ કલાકમાં પહોંચાડી દીધા છે. જો આ નજીક આવી ગયો છે કિનારો. જો નાના નાના ઓળખાઓ ને એવું બધું. જો કિનારો એકદમ નજીક આવી ગયો છે. હવે બધાને નીચે મોકલે છે. અહીંના જે ગાર્ડ છે ને એ બધાને હવે નીચે મોકલે છે.
નીચે બધા આવી ગયા છે. હવે લાંગરવાનું છે. હવે કાર્ગોને હજી તો સ્ટેન્ડ કરતા થોડી વાર લાગી જવાની. ત્યાં સુધી બસ અમે અહીં નીચે બેસીએ ઘડીક. હાલો, આપણે આ સોકડી આવી ગયા છીએ. આ બાજુ જે રસ્તો છે ને, આ બાજુ આ ભાવનગર બાજુ જાય છે, અને આ બાજુ જે રસ્તો છે એ બુધેલ બાજુ જાય છે, અને આ બાજુ ઘોઘા અને કોળિયાક. આ જો આ બાજુ જે રસ્તો છે ને એ ઘોઘા અને કોળિયાક બાજુ નિષ્કલંક મહાદેવ એ બાજુ જાય છે. અને મિત્રો, માર્ગની સફર તો આપણે ઘણી વખત કરતા જ હોઈએ છીએ, પણ દરિયાની સફર એકવાર જરૂર કરજો, ખૂબ મજા આવી છે. અમે દરિયાની સફર કરીને આવ્યા છીએ, ખૂબ આનંદ લઈને આવ્યા છીએ, બરાબર. તો તમે પણ ક્યારેક આવી રીતે દરિયાઈ સફર કરજો. અને એક વાત કહેવાનું મને ભૂલાઈ જાય છે કે તમે લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જો અમારા વિડીયો તમને ગમતા હોય તો. આવજો.